હે દિવ્ય ચેતના, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા બદલ, મારા વિડીયોને શેર કરવા બદલ, મારા વિડીયોને લાઈક કરવા બદલ, મારી ચેનલને પ્રમોટ કરવા બદલ મને સતત પ્રેમ, પ્રોત્સાહન, માર્ગદર્શન, હૂફ અને હિંમત આપવા બદલ હું સૌનો આભાર માનું છું. સૌનો આભાર આપું છું. સૌનું કલ્યાણ થાવ, સૌ પ્રસન્નતા સાથે જીવે, સૌ નિરોગી બને, સૌ ધનવાન બને એવી વૈશ્વિક ચેતના પાસે આપ સમક્ષ વંદના કરું છું, પ્રાર્થના કરું છું. આભાર, 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 આભાર. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સુપ્રભાત. આજે આપણે અજાગ્રત મનની શક્તિઓ વિશે વાત કરવાના છીએ. દુનિયાના 90% લોકો અર્ધ જાગ્રતની મનની શક્તિ 90% છે તે જાણે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનો ઉપયોગ કરી શકતા નથી. આ જીવનનું ફેક્ટ છે. શા માટે મિત્રો? કે આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા કે સફળતા કેને કહેવાય, મગજ કેને કહેવાય, મન કેને કહેવાય, અને ગઈકાલે આપણે જાગૃત મનની શક્તિઓ વિશે આપણે વાત કરી. આજે આપણે અર્ધ જાગૃત મનની શક્તિઓ વિશે વાત કરવાની છે. અને આ વાત હું માનું ત્યાં સુધી બીજા મોટિવેશન સ્પીકરો કરશે એના કરતાં આ વાત અલગ હશે. કારણ કે ગુજરાતના અને ભારતના જેટલા પણ મોટિવેશન સ્પીકરો છે એ સામાન્ય પરિવારમાં જન્મ્યા નથી, અથવા એના માતા પિતા સરકારી નોકરિયાત અથવા આર્થિક રીતે સંપન્ન હશે. પણ હું એવો મોટિવેશન સ્પીકર છું જેમણે ગરીબી કેને કહેવાય, અપમાન કેને કહેવાય, બેરોજગારી કેને કહેવાય, રોગ કેને કહેવાય, માનસિક બીમારી કેને કહેવાય, આ બધી વાતોમાંથી હું શીખ્યો છું. અને આ બધી શીખેલી વાતો, મારા અનુભવની વાતો હું શેર કરું છું. એટલે બધા મોટિવેશન સ્પીકરો શ્રેષ્ઠ કામ કરી રહ્યા છે, પણ એના કરતાં મારી કામગીરી બિલકુલ અલગ હશે. કારણ કે હું એવા પરિવારમાં, એવા સમુદાયમાં જન્મેલો છું કે અધુરાશો, અવગણનાઓ, અગવડો વચ્ચે હું મોટો થયો છું. પરંતુ મારી એક વાંચનની ટેવને કારણે હું જીવનમાં સફળ થયો છું. હું જ્યારે સંઘર્ષ કાળમાં જીવતો હતો ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા, આજે ગાંધીનગર મહાનગરપાલિકા બની ગઈ છે, ગાંધીધામ નગરપાલિકામાં ઓફિસની બાજુમાં જે પુસ્તકાલય હતું, હું પગે ચાલીને એ પુસ્તકાલયમાં વાંચતો, એ પુસ્તકાલયમાં પગે ચાલીને ઘરે આવતો. મારા એક પિતરાઈ ભાઈ છે, સૌજીભાઈ સોમૈયા, એને મોટાભાગના ગુજરાતના લોકો ડોન તરીકે ઓળખે છે. હું જ્યારે મારા ગામડામાં રહેતો, પણ હું મારી તૂટેલી ચડી હોવા છતાં હું તૂટેલી ચડી પહેરતો, પણ હું ઇન્શર્ટ કરતો. એટલે મને સૌજીભાઈ જ્યારે આવે, મારા પિતરાઈ ભાઈ, એટલે મને ચર્યો કે, કચ્છમાં ચર્યો એટલે ગાંડો. પણ હું તૂટેલી ચડીમાં પણ ઇન્શર્ટ કરતો. હું ગરીબીમાં પણ હું મહાન વ્યક્તિ બનવાનો છું, હું સફળ વ્યક્તિ બનવાનો છું, એ હું વાત કરતો. મારી પાસે પણ કાર હશે આવી હું વાત કરતો. અને ત્યારે મારી મધર, મારા માતુશ્રી સવારે 6 વાગે ઉઠીને મજૂરી કામ કરવા જતા અને રાતના 7-8 વાગે ઘરે આવતા. હું અને મારી નાની બેન મારા ઘરનું નાનું મોટું કામ કરતા, કૂવામાંથી પાણી ભરી લાવતા. ખાવાની વસ્તુ નથી જે મધર સવારે બનાવી ગયા, બાજરાનો રોટલો, અને બાજરાનો રોટલો એમાં ગોળ સાથે મારે
જીવન વિતાવવાનું, આવી સ્થિતિ હતી. આવી સ્થિતિમાં હું શીરો વ્યક્તિ છું. એટલે હું તમને કહું છું કે દુનિયાના શિક્ષિત લોકો બધાને ખબર છે કે મનુષ્યના અર્ધ જાગ્રત મન એટલે સબકોન્શિયસ માઇન્ડ પાસે મનુષ્યને સફળતા અપાવવાની 90% ક્ષમતા અને શક્તિઓ છે. મારો એ સવાલ આપને છે, તો શા માટે 90% લોકો સફળ થતા નથી? મિત્રો, બધું જાણતા હોવા છતાં વાસ્તવિક જીવનમાં કોઈ પાસે 50 રૂપિયા માંગવાની જરૂર પડે, તમારું નાની નાની બાબતોમાં અપમાન થાય, સગાવાલાઓ તમારાથી દૂર ભાગે, નજીકના લોકો તમને ચક્રમ ધૂની, ગાંડા કે ગરીબ કહે, ત્યારે તમે જાણતા હો કે મનુષ્યના અર્ધજગ્રત પાસે 90% ક્ષમતા છે અને તમે જાગ્રત અવસ્થામાં હું ધનવાન છું, હું ધનવાન બનીશ, હું સફળ બનીશ, આ વિચારનું અર્ધજાગ્રત મનમાં વાવેતર કરવું એ અશક્ય બાબત છે. એટલે દુનિયાના 90% લોકો મનની શક્તિ એટલે અર્ધજાગ્રત મનની 90% ક્ષમતા હોવા છતાં વ્યક્તિગત રીતે, વાસ્તવિક રીતે ગરીબ હોવાને કારણે એ જીવનમાં સફળ થઈ શકતા નથી. શિક્ષણ મોંઘું, આરોગ્ય મોંઘું, આવકના સ્ત્રોત ઓછા અને બેરોજગારી, ઘરમાં બીમારી, આ બધી બાબતો છે એ મનુષ્યમાં, મગજમાં, અર્ધજાગ્રત મનમાં ઘર કરી જાય છે. અર્ધજાગ્રત મનમાં ઘર કરી જાય છે કે હું ગરીબ છું, હું ગરીબ છું. આ અર્ધજાગ્રત મનમાં જ્યાં સુધી ગરીબીના જડ, ગરીબીના મૂળ તમે નહીં કાઢી શકો, નિષ્ફળતાના મૂળ તમે નહીં કાઢી શકો, ત્યાં સુધી સફળ થવું ખૂબ જ અઘરું છે. દુનિયામાં હું ગામડામાં ઉછરેલો છું અને ગામડાના લોકોના સંપર્કમાં છું. હું ગુજરાત સરકારની છાત્રાલયોની મુલાકાત પણ લઉં છું, અનેક વિદ્યાર્થીઓના સંપર્કમાં છું. 90% વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે અભ્યાસ કરી રહ્યા છે. એમની પાસે સરકારી નોકરી સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. હવે આ યુવાનોને આપણે એમ કહીએ કે મનુષ્યના મન પાસે 90% ક્ષમતા છે અને તમે ધનવાન બની જશો, પણ જે વ્યક્તિ ગરીબ છે, જે ઘરમાં આવે છે ત્યારે તૂટેલી ફૂટેલી ખુરશીઓ જોવે છે, તૂટેલા ફૂટેલા કપડાં જુએ છે, નિરાશ હતાશ માતાને જુએ છે, એ વ્યક્તિ કઈ રીતે સેલ્ફ મોટિવેટ થવાનો? માટે હું કહું છું મિત્રો કે આઈ એમ પ્રેક્ટિકલ મોટિવેશન સ્પીકર. હું જ્યારે લગ્ન પછી BA કરતો તો અમારી પાસે 2 જ રૂમો હતા. મારા ઘરે મારા માતા પિતા પણ જીવતા અને મહેમાનો પણ બહુ આવતા. એ વચ્ચે હું BAમાં, ગુજરાતી વિષયમાં BAમાં હું ટોપર આવ્યો અને મારું રીંડાણી પુરસ્કારથી સન્માન થયું. આ જ અવસ્થામાં હું એમાં કચ્છ પ્રથમ આવ્યો. આવી જ અગવડો વચ્ચે મેં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા પ્રોફેસરની યોગ્યતા માટે લેવાતી નેટની પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી. શું મારી પાસે સગવડો હતી? મારા પાસે 2 રૂમો હતા, એમાં અમે 6 સભ્યો રહેતા હતા, મહેમાનો અવર જવર રહેતી. આ અગવડો વચ્ચે ઉછર્યો છું એટલે મારા મગજની અંદર જે ગરીબી છે એ ખૂબ જ ઘર કરી ગયેલી. નજીકના મિત્રો મને ટોન્ટમાં કહેતા મોટી મોટી વાતો કરે છે, એનું મગજ ચસકી ગયું છે, પણ હું ચૂપચાપ આ સાંભળતો રહ્યો.
મને નોકરી મળ્યા પછી મેં 25 વર્ષ સાયકલ ચલાવી, કારણ કે મારા માટે મારા માતા પિતા અને મોટા ભાઈનો પરિવારને હૂંફ થવાની મારી તત્પરતા હતી. હું જીવનમાં સફળ થાવ કે ન થાવ, પરંતુ મારા માતા અને મારા પિતા એ સારું જીવન જીવી શકે, મારા વર્તનથી એમને કોઈ ઠેસ ન પહોંચે, મારા ભાઈને મારા વર્તનથી કોઈ ઠેસ ન પહોંચે, એ હું હંમેશા કાળજી રાખતો. મારે ઘેર મહેમાન આવતા, બહુ અગત્યની વસ્તુ છે મિત્રો, જેને ઘરે મહેમાન એટલે વેવાય હોય, બેન હોય, બને હોય, આ અતિથિઓ ન કહેવાય. અતિથિ એ વ્યક્તિ કહેવાય કે તમારી પ્રતિષ્ઠાને સાંભળીને તમારે ઘરે આવે, તમને કઈ જાતની ઓળખાણ ન હોય અને તમારે ઘરે આવે, એને અતિથિ કહેવાય. અને એ અતિથિને તમે જ્યારે સાચવો છો ત્યારે પ્રકૃતિ તમારા ઉપર આશીર્વાદ વરસાવે છે. રાજકોટ જિલ્લાના જામકંડોળ તાલુકામાં એક રોઘેલ ગામ છે. એ યુવાનને ભુજની બી કોલેજમાં એડમિશન મળ્યું. એ તો બેગ લઈને મારે ઘરે આવી ગયા. હું ઘરે નહોતો, હું બહાર હતો. મારા મિસિસને કીધું હું વાણજીભાઈ સોમૈયાને ઓળખું છું, તો એને ઘરે આવ્યો છું. હું આવ્યો એટલે હું સામાન્ય તમે પૂછી નહીં, ભાઈ કોણ છે, ક્યાંથી આવે છે, એમને પણ ખબર નહીં વાણજી સોમૈયા કોણ છે. હું બેઠો, મેં વાત કરી ક્યાંથી આવો છો, કે હું રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકા રોઘેલ ગામમાંથી આવું છું, હું વાણજી સોમૈયાને ઓળખું છું. મારા પપ્પાએ કીધું છે કે વાણજી સોમૈયા તારી મદદ કરશે. હું કચ્છમાં પ્રથમ વખત આવ્યો છું. મેં કીધું વાણજી સોમૈયાને ઓળખે છે? ના, હું વાણજી સોમૈયાને નથી ઓળખતો. મિત્રો, જે વાણજી સોમૈયાને નહોતો ઓળખતો એ છોકરો મારા ઘરમાં બેઠો હતો. એની એડમિશનથી માંડીને કોલેજ જ્યાં સુધીની પૂરી ન થાય ત્યાં સુધી મેં એની કાળજી લીધી. એ છોકરો બી થયો, એ છોકરો એમઈ થયો, એ છોકરો પીએચડી થયો, આજે એ છોકરો અમેરિકામાં છે. જ્યારે તમે અગવડો વચ્ચે પણ તમારે ઘરે અતિથિ આવે છે, તમારા ઘરે તમારી દીકરી અને જમાઈ તમારે ઘરે આવે છે, અતિથિઓ તમારે ઘરે આવે છે, તમારા ઘરે આજુબાજુના લોકો આવે અને તમે ચાય ફટાફટ બની જાય, અને તમારું દૂધની થેલી 30-35 રૂપિયાની મળતી હોય અને દૂધનો ખર્ચો દરરોજનો 150 રૂપિયા થઈ જાય, તો પાકું માનજો મિત્રો, જે તમે તમારે ઘરે મહેમાનને ચા પીવડાવો છો, એ મહેમાનને ભોજન કરાવો છો, એ તમને સફળતા પાવશે. આજે આલિશાન મકાનોમાં કોઈ પણ મહેમાનની અવર જવર કે અતિથિની અવર જવર અલ્પ દ્રષ્ટિએ જોવા મળે છે. પણ આપણે એવું નથી કરવાનું. આપણે એ કામ કરવાનું છે કે આપણી પાસે જે પણ છે, આપણે કોઈને રૂપિયાથી મદદ ન કરી શકીએ, પણ શાબાશી તો આપી શકીએ ને, એને પ્રેરણા તો આપી શકીએ ને, એને હૂંફ તો આપી શકીએ ને, એને ચોકલેટ તો આપી શકીએ ને, એને માથે હાથ તો ફેરવી શકીએ ને. આટલું પણ જીવનમાં આવડી ગયું તો જીવનમાં સફળતાને કોઈ રોકી શકતું નથી. મારું જીવન મને મિરેકલ લાગે છે. મારું જીવન મને મિરેકલ લાગે છે. નલિયા એરફોર્સમાં હું 1999થી 2003 સુધી નલિયા એરફોર્સમાં હતો. એ સમય દરમિયાન જે લોકોએ મને જોયો હશે, અને હજુ સુધી મને નહીં મળ્યા હોય જે લોકો, એને તો એમ હશે કે વાણજી સોમૈયા દુનિયામાં નહીં હોય, એ મૃત્યુ પામ્યા હશે. કારણ મારી માનસિક એ અવસ્થાએ પહોંચી ગઈ હતી, માનસિક રોગની અવસ્થા, કે હું જીવવાની શક્યતાઓ ઘણી ઓછી હતી. હસવા હું હસતો નહીં, હું ચૂપ રહેતો, દરેક બાબતમાં હું ડરતો, થોડી વાર પર સ્થિર ન બેસી શકતો, આમાં વારંવાર જરા જ પણ સ્થિર ન બેસી શકતો. ગરીબી, પગારમાં ઘર ચલાવવાનું, માતા પિતાને સંભાળવાના, મોટા ભાઈને સંભાળવાના, આવી સ્થિતિમાં મને પણ માનસિક બીમારી થઈ. પણ યુનિવર્સ છે ને, યુનિવર્સ,
હું હંમેશા કહું છું, મગજ અને મન યુનિવર્સ સાથે કનેક્શન ધરાવે છે. જ્યારે તમે તમારા નજીકના લોકોને, નજીકના સ્ત્રીઓને સાચો સ્નેહ આપો છો, સાચો ક્ષમા આપો છો, સાચી માર્ગદર્શન આપો છો, ત્યારે યુનિવર્સ તમારા માટે રસ્તા શોધી આપે છે. પણ એ રસ્તાને શોધી આપવા, એ રસ્તા શોધી આપે છે ત્યારે એ રસ્તામાં રહેલા ગુપ્ત અર્થોને શોધવા એ ખૂબ જ જરૂરી છે. આજનું જે પ્રકરણ છે મારા માઇન્ડ પાવર પુસ્તકનું, એ પ્રકરણ છે અર્ધ જાગૃત મનની અમર્યાદિત શક્તિઓ. એનો ઉપયોગ તો જ કરી શકીએ આપણે કે આપણા મગજમાં આપણે એવું માનીએ કે હું ધનવાન બનીશ, હું પ્રતિષ્ઠાવાન બનીશ, હું હોશિયાર બનીશ, હું લોકોને ઉપયોગી થઈશ. શા માટે થઈશ? કે મારી સાથે મારા માતા પિતાના આશીર્વાદ મારી સાથે છે, મારા મોટા ભાઈના આશીર્વાદ મારી સાથે છે, મારી જીવનસાથીનો સાથ મારી સાથે છે, ને પ્રકૃતિ આજે નહીં તો કાલે મને ચોક્કસ મદદ કરશે. આ ભાવના સાથે જાગૃત અવસ્થામાં બોલું છો એ મનુષ્યની અજાગૃત અવસ્થામાં ધીરે 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 વિકસશે. અને અજાગૃત અવસ્થામાં જ્યારે તમે તમારા સ્વપ્નોને વાવી શકો છો, તમારા સ્વપ્નોને ઉછેરી શકો છો, તમારા સ્વપ્નોને ખાતર અને પાણી આપો છો, ત્યારે તમે સફળ થાઓ છો. જાગૃત અવસ્થા એટલે આંખ ખુલ્લી હોય અને તમે જે કાર્ય કરો છો એ અવસ્થા. ને બીજું અર્ધ જાગૃત અવસ્થા એટલે તમે આંખ બંધ કરો છો અને જે કાર્ય કરો છો એ અર્ધ જાગૃત અવસ્થા. અથવા તમે કોઈ પણ કાર્યમાં તલ્લીન થઈ જાઓ. તમારા મમ્મી કે તમારા પત્ની તમારા માટે ચા લઈ આવે કે ભોજન લઈ આવે, તમને યાદ આવે મારા મમ્મી અને મારા પત્નીએ મારી બાજુમાં ચા કે ભોજન મૂક્યું છે, અને તમે ભૂલી જાઓ અને 2 કલાક પછી ભોજન અને ચા એમને એમ પડી હોય, ત્યારે અર્ધ જાગૃત મન ખૂબ જ પ્રભાવિત થાય છે. મારા જીવનમાં હું જે કામ કરું છું એ જ કામ કરું છું. હું જ્યારે વાંચતો હોઉં ત્યારે આજુબાજુમાં શું બને છે મને ખબર ન હોય. મારા જીવનસાથી તો ગમે તે કહી શકે ને, મને ધ્યાન બેરો કે શું કહે છે? ધ્યાન બેરો. કારણ કે હું એક જ કામ કરી શકું છું, બીજું કામ નથી કરી શકતો. હું જે કામ કરું છું એ દિલથી કરું છું. વાંચું છું તો દિલથી વાંચું છું, લખું છું તો દિલથી વાંચું છું, મદદ કરું છું દિલથી કરું છું. અને તમે જ્યારે એક કામ એક અવસ્થામાં કરો છો ત્યારે આંતર મન કે સબકોન્શિયસ માઇન્ડમાં તમે જે કોન્શિયસ વિચાર ધરાવો છો એ સબકોન્શિયસ માઇન્ડમાં ધીરે ધીરે વિકાસ પામે છે. તમે જોયું છે કે તમે સવારે 5 વાગે અમદાવાદ જવાનું હોય અને તમે 4 વાગે એલાર્મ રાખ્યું હોય અને 4 વાગ્યા એલાર્મ રાખ્યું હોય અને 4 મિનિટના 5 મિનિટ પહેલા જ એલાર્મની રિંગ વાગે, આવું અનુભવ્યું છે તમે? તમે પરીક્ષાની તૈયારી કરી હોય, દિલથી કરી હોય, અને પરીક્ષાનું પ્રશ્ન પેપર આવે ત્યારે સવારે જ વાંચેલું પરીક્ષાનો પ્રશ્ન પૂછાયું એવું બન્યું છે? તમને મન થાય કે મમ્મી આ વસ્તુ બનાવે અથવા મારા જીવન સાથે આ વસ્તુ બનાવે જમવા માટે, એ જમવાની વસ્તુ ખરેખર તમને સાથે બની છે ખરી? જ્યારે તમે તીવ્રતાથી ગરીબી, પીડા અને વેદના વચ્ચે જીવતા હો અને તમને એમ થાય કે કોઈ સારો મિત્ર મળી જાય, સારો એક મને માર્ગદર્શક બની જાય, સારો મદદગાર બની જાય, એની સાથે તમારી સાથે બન્યું છે ખરું? મિત્રો, આ બને છે અર્ધ જાગૃત મનની 90% ક્ષમતા અને તેની શક્તિને કારણે યુનિવર્સ સાથે જોડે છે. આજે તમે જે મેલ કરો છો કે વોટ્સઅપ કરો છો, હું કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરના ગણેશનગર વિસ્તારમાંથી હું બોલું છું. આજે હું એક મેસેજ સેન્ડ કરું છું ગાંધીધામમાં, એક મેસેજ કરું છું ગાંધીનગરમાં, એક મેસેજ સેન્ડ કરું છું
દિલ્હીમાં એક મેસેજ કરું છું ન્યુયોર્કમાં, મિત્રો સેમ ટાઈમમાં મેસેજ પહોંચી જશે. આ યુનિવર્સના અદ્ભુત નેટવર્કનું પરિણામ છે. અને આપણું સુપર કોમ્પ્યુટર, આપણું સુપર વાઈફાઈ આપણે છીએ. જ્યારે તમે ગરીબીમાં જીવતા હો, તમે પ્રતિકૂળતા વચ્ચે જીવતા હો, તમે અપમાનો વચ્ચે જીવતા હો, અધૂરાશો વચ્ચે જીવતા હો, ત્યારે આ વાત યાદ રાખજો કે મારા માતા પિતાના સંસ્કાર, મારા માતા પિતાના આશીર્વાદ મારી સાથે છે અને હું સફળ થઈશ. અને માતા પિતાના આશીર્વાદ મને મહાન બનાવશે. આ વિચાર ને આ વિશ્વાસ તમારી સબકોન્શિયસ માઇન્ડની જે પાવર છે એને એક્ટિવેટ કરશે, હું ગેરંટી આપું છું મિત્રો. અને દુનિયાના 90% લોકો એટલે સફળ થતા નથી કે એમને ક્યારેય માતા પિતાના આશીર્વાદ છે એવું માનતા નથી. જેમ જેમ બાળક મોટો થતો જાય તો એને એમ લાગે કે મારા માતા પિતાને જમાના પ્રમાણે જીવતા આવડતું નથી, મારા માતા પિતા સમય પ્રમાણે જીવી શકતા નથી. પણ જે લોકો એવું માને છે કે મારા ઉપર મારા માતા પિતાનો મોટો ઉપકાર છે, હું મારા માતા પિતા માટે જીવીશ, આ ભાવના જાગે છે, ત્યારે કુદરત આફરીન થાય છે તમારા ઉપર. ડૉક્ટર વિજય નાગેચાએ મારા માઇન્ડ પાવરની પુસ્તકના પ્રસ્તાવના લખી. મેં પહેલાં કહ્યું તેમ રાજકોટના વિજય નાગેચા સાહેબ પાસે મેં 6 વર્ષની માનસિક સારવાર લીધી. આ માઇન્ડ પાવરની પ્રસ્તાવનામાં નાગેચા સાહેબ લખે છે કે ભાણજીભાઈનું આ માઇન્ડ પાવર પુસ્તક જ્ઞાતમન એટલે કોન્શિયસ માઇન્ડ ઉપર તો છે જ, પણ સબકોન્શિયસ માઇન્ડ વિશે ભાણજીભાઈએ સવિસ્તારથી સમજણ આપી છે અને એ સમજણ સામાન્ય લોકોને સમજાય એવી છે. એટલે હવે જે હું વાંચવાનો છું મિત્રો, મારું પુસ્તક, એ તમે ધ્યાનથી વાંચજો, ધ્યાનથી સાંભળજો. હું શરૂ કરું એનું પહેલા હું તો સૌનો આભાર માનું છું કે 6 દિવસ પહેલા હું જે નહોતો એ ડૉક્ટર સોમૈયા આજ બીજો બની ગયો છું. શું કામ? તમારી પ્રેરણાને કારણે, તમારી હૂંફને કારણે, તમારા પ્રોત્સાહનને કારણે. કારણ કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, બીજા મિત્રોને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભલામણ કરી છે, મારા વિડીયો શેર કર્યા છે, મને લાઈક મળી છે. આ 6 દિવસમાં ડૉક્ટર સોમૈયામાં નવો આશાવાદ સંચાર થયો છે. આ નવો આશા મારા મગજમાં સંચાર કરવા બદલ હું મારા યુટ્યુબનો પર આભાર માનું છું અને યુટ્યુબના મારા લિસનર છે એનો દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ આપનો આભાર માનું છું કે તમે મને 6 દિવસમાં મારી માનસિક અવસ્થાને તમે બદલી નાખી છે. હું ગાંધીધામમાં હું રહું છું, પણ મને મોટિવેશન સ્પીકર તરીકે કોઈ બોલાવે નહીં. ગુજરાતમાં કોઈ મોટી સ્પીકર તરીકે બોલાવે નહીં. પણ હું દાવા સાથે કહું છું કે હું મોટિવેશન સ્પીકર તરીકે હું ત્યાં જાઉં અને મને 1.5 કલાક લોકો સાંભળે, એમાંથી 5 જણા તો 20 વર્ષ 25 વર્ષ પછી ધનવાન હોય જ, સફળ હોય, મારી ગેરંટી છે. મારી વાતમાં દમ હોય તો તમે મને પ્રમોટ કરો કે લાયન્સ ક્લબ છે, રોટરી ક્લબ છે, ચેમ્બર્સ છે, સ્કૂલ છે, કોલેજ છે, યુનિવર્સિટીમાં મારા સેમિનાર થાય એ માટે પ્રયત્ન કરો. કારણ કે મારી પાસે પુષ્કળ જ્ઞાન છે. હું એકેડમિક ક્વોલિફિકેશન તો ધરાવું છું એક પ્રોફેસર તરીકે નહીં, પણ એક પ્રોફેસર વાંચે એના કરતાં વધારે વાંચું છું, પ્રોફેસર લખે એના કરતાં વધારે લખું છું. એટલે એક અપેક્ષા આપણી પાસે રાખું છું. તમે મને સહકાર આપ્યો છે, ખૂબ ખૂબ સૌનો આભાર. તો ચાલો આપણે આ પ્રકરણ વાંચવાનું શરૂ કરીએ. એની પહેલા એક મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિલિયમ જેમ્સે એક રિસર્ચ કર્યું છે. એ 2 રિસર્ચ અમારા પુસ્તકોમાં મેં લખ્યું છે. આ પુસ્તકમાં એક પેજમાં સૌથી વધારે માહિતી કેમ આવે, સૌથી વધારે જ્ઞાન કેમ મળે, એ પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમારું માઇન્ડ પાવર પુસ્તકનું પ્રકરણ 9 છે. આ પ્રકરણ કેટલા 34 પ્રકરણનું આ પુસ્તક છે. આ શરૂઆત છે. આ 9મું પ્રકરણ છે. એ પ્રકરણ છે સબકોન્શિયસ માઇન્ડની અમર્યાદિત ક્ષમતાઓ અને અનંત શક્તિઓ. એની કોઈ શક્તિનો અંત નથી. તો ઓલિવર વેડલ્સ હોમ્સ કરીને એક સાયકોલોજિસ્ટ છે, એ લખે છે
most people go their graves with music still in them. ઓલિવર વેન્ડલ હોમ્સ શું કહે છે કે દુનિયામાં મોટા ભાગના લોકો પોતામાં રહેલી અર્ધજાગ્રત મનની 90% ક્ષમતાનો પરિચય આપ્યા વિના જ કબરમાં પૂઢી જાય છે, મૃત્યુ પામે છે. કોણ સંશોધન છે? ઓલિવર વેડલ્સ હોમ્સનું. બીજા એક સાયકોલોજિસ્ટ છે, ફેમસ સાયકોલોજિસ્ટ છે, ડોક્ટર વિલિયમ જેમ્સ. વિલિયમ જેમ્સ કહે છે હ્યુમન બીંગ યુઝ ઓનલી 10-12% ધેર પોટેન્શિયલ. ડોક્ટર વિલિયમ જેમ્સનું રિસર્ચ છે કે દુનિયામાં માત્ર 10-12% એવા લોકો છે જે 90% જે ક્ષમતા ધરાવે છે, સબકોન્શિયસ માઇન્ડ એની શક્તિનો ઉપયોગ કરે છે. બીજા અર્થોમાં કહીએ તો 88-90% શક્તિ એમને એમ પડી રહે છે. તો આજે આપણે અર્ધજાગ્રત મનની શક્તિ શું છે અને કઈ રીતે એક્ટિવેટ કરી શકીએ એ વિશે ચર્ચા કરીશું. તો હું પુસ્તક વાંચવાની શરૂઆત કરું છું. ચાલો મિત્રો, આ મારા વિડીયો ધ્યાનથી સાંભળો. મનુષ્યના સબકોન્શિયસ માઇન્ડ પાસે મનુષ્યને સફળતા, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અપાવવાની 90% ક્ષમતા અને અનંત શક્તિઓ છે. વિશ્વના વિચક્ષણ મહાપુરુષો આંતરમનની અનંત શક્તિનો ઉપયોગ કરી પોતાની અમિટ છાપ દુનિયામાં છોડતા જાય છે. પરંતુ ઓલિવર વેડલ્સ હોમ્સ કહે છે કે ઘણા બધા માણસો પોતાના સામર્થ્યનું સંગીત સાંભળ્યા વિના જ નિંદરમાં જ મૃત્યુમાં પૂરી જાય છે. મનુષ્ય પોતાની ક્ષમતા અને શક્તિઓ વિશે અજાણ હોવાથી સફળતા મેળવવા બહાર જ્યાં ત્યાં ફાંફા મારે છે અને ઈચ્છિત સફળતા મેળવી શકતા નથી. મનુષ્યની ક્ષમતા અને સંદર્ભે એન્ડ્રુ કાર્નેગીનું વિધાન નોંધવા જેવું છે. મિત્રો, એન્ડ્રુ કાર્નેગીનું નામ આવ્યું છે એટલે ચોખવટ કરી દઉં કે એન્ડ્રુ કાર્નેગી એમના પિતાજીને એક સામાન્ય નોકરી માટે કરગરતા જોયા કે મને નોકરી આપો, નોકરી આપો. અને એન્ડ્રુ કાર્નેગી સ્ટીલ કિંગ અને મહાન દાનવીર તરીકે પ્રખ્યાત થયા. એને નેપોલિયન હિલને બોલાવીને કહ્યું કે જે મારી માસ્ટર માઇન્ડ થિયરી છે અને 20 વર્ષમાં સંશોધન કરો અને થિંક એન્ડ ગ્રો રીચ પુસ્તક જે નેપોલિયન હિલે બનાવ્યું છે એ એન્ડ્રુ કાર્નેગીના માર્ગદર્શનથી, પ્રેરણાથી અને પ્રોત્સાહનથી બનાવ્યું છે. એ એન્ડ્રુ કાર્નેગી શું કહે છે? એક સામાન્ય વ્યક્તિ પોતાની શક્તિ અને ક્ષમતાના માત્ર 25% જેટલું કામ કરે છે અને 50%થી વધુ શક્તિ ખર્ચે છે તેઓને જગત સલામ કરે છે. પરંતુ જેઓ પોતાની પૂરેપૂરી ક્ષમતાથી 100% કામ કરે છે તેને જગત આસમાનની બુલંદીઓ પર બેસાડે છે. આ શબ્દો કેના છે? એન્ડ્રુ કાર્નેગીના, જેને એના પિતાજીને એક સામાન્ય નોકરી માટે કરગરતા જોયેલા, મને નોકરી આપો, નોકરી આપો. આવો એક છોકરો જે સ્ટીલ કિંગ બને છે, મોટો ધનવાન બને છે, અનેક લોકોને પ્રેરણા આપે છે. એના શબ્દો છે. શું કે એના શબ્દો, છેલ્લા શબ્દો શું છે? 100% કામ કરે છે તે જગત આસમાનની બુલંદીઓ પર બેસાડે છે. અને તમે આસમાનની બુલંદીઓ પર બેસો એ આશયથી આ પુસ્તક હું ખૂબ જ ધૈર્ય સાથે વાંચું છું. માટે તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે આજનો આ વિડીયો આપણી જિંદગી બદલી નાખશે. જિંદગી આજે રાતોરાત નહીં બદલે. આજે તમારા પાસે દૃષ્ટિકોણ બદલાશે, વલણ બદલાશે અને 20-25 વર્ષથી તમે બદલાઈ જશો. તમને ખબર પણ નહીં પડે. જેમ મને પણ ખબર નહોતી પડતી. મને સાયકલ પંચર કરવાના ફાંફા હતા. ગાંધીધામ કોસલો રોડ ઉપર, કંડલા ફ્રેટર્જન રોડ ઉપર એક દુકાન હતી નાથાભાઈની. આજે તો ડિમોલિશન તૂટી ગઈ છે. જ્યારે હું ગરીબ હતો ત્યારે એક નાથાભાઈની સાયકલની દુકાન હતી. હું સાયકલ ચલાવતો એટલે નાથાભાઈ મારું પંચર કરી દીધા. પછી નાથાભાઈ મને એમ કહેતા કે વાણજીભાઈ, હવે આ સાયકલમાં પંચર નહીં થાય, હવે એનું ટ્યુબ તમે બદલાઈ નાખો. ત્યારે હું કહું, નાથાભાઈ ટ્યુબના પૈસા નથી મારી પાસે, એક પંચર ગમે કંઈ બનાવી આવો, એ બનાવી આપતા. જે વ્યક્તિને ટ્યુબના પંચર કરવાના ફાંફા હતા એમની પાસે આજે સમૃદ્ધિ છે, એની પાસે પ્રતિષ્ઠા છે. માત્ર પ્રતિષ્ઠા કચ્છ કે ગુજરાત પૂરતી નહીં, ભારતમાં હું પ્રખ્યાત વ્યક્તિ છું. પરંતુ અનુસૂચિત જાતિમાંથી આવું છું. ડૉક્ટર આંબેડકર મારા આદર્શ છે. એને કારણે હું રાષ્ટ્રીય લેવલે, આંતરરાષ્ટ્રીય લેવલે સફળ થયો નથી. કારણ કે આજે પણ
ડૉક્ટર આંબેડકરને કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરના વિદ્વાન તરીકે રિસ્પેક્ટ કરતું નથી. એને તો આજે પણ દલિતોના મસીહા તરીકે માને છે અને આંબેડકરનો ઉપયોગ ત્યાં કરવામાં આવે છે જ્યાં વોટ લેવાતા હોય. તો ડૉક્ટર આંબેડકર મારા માર્ગદર્શક છે, અને એટલે માટે નહીં કે એમને રિઝર્વેશન અપાવું, એટલા માટે કે આજની તારીખમાં આંબેડકર જેવો વિદ્વાન આપણા દેશમાં પેદા થયો નથી. ઇંગ્લેન્ડ અને અમેરિકા બંને દેશમાંથી કોઈએ પીએચડી પ્રાપ્ત કરી હોય તો ડૉક્ટર BR આંબેડકર મારી માહિતી પ્રમાણે એકમાત્ર વ્યક્તિ છે. કોલંબિયા યુનિવર્સિટીએ 250 વર્ષના ઇતિહાસમાં પોતાની યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી ગયેલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓની એક સૂચિ બનાવેલી, 50 વિદ્યાર્થીઓની. એ 50 વિદ્યાર્થીઓની સૂચિમાં ડૉક્ટર BR આંબેડકરનું નામ પ્રથમ નંબર ઉપર છે. એ મારા આદર્શ છે, પણ લોકોની માનસિકતા તો બદલાતી નથી. લોકોની માનસિકતા બદલાય કે ન બદલાય, પણ હું સ્વીકારું છું કે હું આ જે પણ છું એ ડૉક્ટર આંબેડકરને કારણે છું. એમને મને વાત તો કર્યો છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે જેમને વિશ્વની અનેક શોધો ભેટ ધરી છે અને જીવનભર વ્યસ્ત રહ્યા છે, એમણે એક વખત કહ્યું હતું કે આઈ થિંક I used about 25% of my intellectual capacity during my life. એટલે જો આલ્બર્ટ આઇન્સ્ટાઈન જીવનમાં માત્ર 25% શક્તિનો ઉપયોગ કરી શક્યા હોય તો આપણી શક્તિનો કેટલો ઉપયોગ કરતા હોઈશું? વિલિયમ જેમ્સના કહેવા પ્રમાણે માનવ જાત માત્ર પોતાની 10 થી 12% શક્તિનો ઉપયોગ કરે છે. મનુષ્યના સબકોન્શિયસ માઇન્ડ પાસે અનંત અને અદ્ભુત શક્તિઓ છે. હવે આપણે એક પછી એક સબકોન્શિયસ માઇન્ડની શક્તિઓ વિશે ચર્ચા કરીશું. અને એની પહેલું જ છે કે સબકોન્શિયસ માઇન્ડ અદ્ભુત રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ પહેલી એની યોગ્યતા છે. મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ એક અદ્ભુત રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. મનુષ્ય સાથે બનતી તમામ ઘટનાઓ, પ્રસંગો, બનાવો, હકીકતો, અનુભવો, અભ્યાસ, વાતચીત, પ્રશંસા, મહેણા, અકસ્માત વગેરે આંતરમનમાં સબકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડ થઈ જાય છે. આ રેકોર્ડ કરેલી બાબતોને સબકોન્શિયસ માઇન્ડ સુરક્ષિત રીતે સાચવી રાખે છે અને યોગ્ય સમયે રીપ્રોડ્યુસ કરે છે. સબકોન્શિયસ માઇન્ડની શ્રવણ શક્તિ, સ્મરણ શક્તિ, ગ્રહણ શક્તિ, તર્ક શક્તિ, પૃથ્થકરણ શક્તિ, અર્થઘટન શક્તિ પ્રબળ અને તીવ્ર છે. જેમાં બનતી સૂક્ષ્મ બાતો સંગ્રહી શકે છે તેમજ ચોક્કસ સમયે યાદ અપાવી શકે છે. યોગ્ય સમય યાદ આવવું તેને આપણે મેમરી પાવર કહીએ છીએ. બીજી યોગ્યતા છે સબકોન્શિયસ માઇન્ડની. સબકોન્શિયસ માઇન્ડ સુપર કોમ્પ્યુટર છે. આપણું સબકોન્શિયસ માઇન્ડ જે 90% ક્ષમતા ધરાવે છે એ સુપર કોમ્પ્યુટર છે. આજે કોમ્પ્યુટરની બોલબાલા છે, વાઈફાઈની બોલબાલા છે, ઇન્ટરનેટની બોલબાલા છે. કમ્પ્યુટર એ વૈજ્ઞાનિકોના સબકોન્શિયસ માઇન્ડની કમાલ છે. વાસ્તવમાં મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ એ સુપર કોમ્પ્યુટર છે. કમ્પ્યુટરનો ગીગો સિદ્ધાંત છે, જેવું ઇનપુટ એવું આઉટપુટ. જો આપણે કમ્પ્યુટરનું આઉટપુટ બદલવું હશે તો પ્રથમ કમ્પ્યુટરનું ઇનપુટ બદલવું પડશે. કમ્પ્યુટરનું રીપ્રોગ્રામિંગ કરવું પડશે. આમ સતત નિષ્ફળ થનાર વ્યક્તિએ સફળ થવા માટે સબકોન્શિયસ માઇન્ડનું રીપ્રોગ્રામિંગ કરવું જરૂરી છે. પહેલાં સબકોન્શિયસ માઇન્ડમાં ઇનપુટને ડિલીટ કરીને નવું ઇનપુટ, સકારાત્મક ઇનપુટ ઇન્સ્ટોલ કરવું પડશે. નકારાત્મક વિચારો, ખોટી માન્યતાઓ, કુટેવો, પૂર્વગ્રહો જેવા પહેલાંના સબકોન્શિયસ માઇન્ડમાં ઇનપુટ છે તેને ડિલીટ કરીને આપણે સફળ થઈ શકીએ. સબકોન્શિયસ માઇન્ડની એક ત્રીજી લાક્ષણિકતા છે તે છે સબકોન્શિયસ માઇન્ડ પાવરફુલ એમ્પ્લીફાયર છે. એમ્પ્લીફાયર એટલે નાની વસ્તુ, નાના અવાજને મોટું કરી આપે. મનુષ્યનું મન એ પાવરફુલ એમ્પ્લીફાયર છે. સબકોન્શિયસ માઇન્ડ એમ્પ્લીફાયરની જેમ વર્તન કરે છે. વૈજ્ઞાનિક ઇન્સ્ટ્રુમેન્ટ એમ્પ્લીફાયરનો ગુણધર્મ છે તે જે વિચારે છે, તીવ્રતા વધારે છે, મોટું કરે છે, ફેલાવો કરે છે. જ્યારે મનુષ્યને કોઈ શાબાશી, અભિનંદન, પ્રશંસા, પ્રેમ આપે છે ત્યારે મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ કોઈ તર્ક વિના સ્વીકારી લે છે અને તેના ઉત્સાહમાં અનેક ગણો વધારો કરે છે. આવી રીતે જ્યારે મનુષ્યને કોઈ ડૉક્ટર વિશે જણાવે છે તો મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ તેને સ્વીકારી લે છે. દિન પ્રતિદિન રોગિષ્ઠ બનતો જાય છે. આમ
કોઈ મનુષ્યની અન્ય વ્યક્તિ ધૃણા કરે છે, ઈર્ષા કરે છે, વાતમાં ઉતારી પાડે છે, તો આવા મનુષ્યોનું સબકોન્શિયસ માઇન્ડ એમ્પ્લીફાયરની જેમ સ્વીકારી લે છે અને મોટા ભાગના માણસો પોતાની ક્ષમતા હોવા છતાં હતાશ અને નિરાશ વચ્ચે રીબાઈને જીવે છે. સબકોન્શિયસ માઇન્ડની જે અન્ય શક્તિ છે એ શક્તિશાળી જનરેટર છે. મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ એ શક્તિશાળી જનરેટર છે. જનરેટર એ વૈજ્ઞાનિક યંત્રણ છે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને આપણે ઘરમાં પ્રકાશ પ્રગટે છે. મોટા મોટા કારખાના ચાલે છે. જનરેટરની જેમ મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ વિચારોનું સર્જક અને જનક છે. વૈજ્ઞાનિક અનેક શોધો, વિશ્વની વિવિધ અજાયબીઓ, અનેક રોગોની દવાના સંશોધનો, આધુનિક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ મનુષ્યના સબકોન્શિયસ માઇન્ડનું કમાલ છે. મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ જ્યારે સકારાત્મક ઈચ્છા ઉત્પન્ન કરે છે ત્યારે તેની સંબંધિત અન્ય શક્તિઓનો ધોધ, ઉત્સાહ અને અસંખ્ય તકો ઉપલબ્ધ થાય છે અને મનુષ્ય ઈચ્છિત પરિણામ મેળવે છે. માટે સબકોન્શિયસ માઇન્ડ વિચાર કરે અને તે વિચારને માનીને આપણે સબકોન્શિયસ માઇન્ડમાં વાવવાનો છે. એના પછીની તાકાત છે સબકોન્શિયસ માઇન્ડની, તે તાકાત છે કે સબકોન્શિયસ માઇન્ડ એલાર્મ છે. આપણી પાસે અંદર એલાર્મ છે. સબકોન્શિયસ માઇન્ડ બધું અંદર છે, ભીતરમાં છે. તો સબકોન્શિયસ માઇન્ડની એક શક્તિ છે એલાર્મ. મનુષ્યનું આંતરમન એ અનન્ય એલાર્મ છે. આંતરમન જેવો એલાર્મનો જોટો મળવો મુશ્કેલ છે. સામાન્ય રીતે આપણે વહેલી સવારે ઉઠવાનું હોય, અગત્યના કામ અર્થે બહાર જવાનું હોય ત્યારે રાત્રે સૂતી વખતે એલાર્મમાં સમય સેટ કરી સૂઈ જઈએ છીએ. જો આપણે વહેલી સવારે ઉઠવાની અને અગત્યના કામો અર્થે જવાની ઝંખના પ્રબળ હોય તો આપણી ઊંઘ સેટ કરેલા એલાર્મ પહેલાં ઉડી જાય છે. અનેક લોકો આવો અનુભવ કર્યો હશે, આવું તમે પણ અનુભવ્યું હશે. આમ બનવાનું કારણ મનુષ્યના સબકોન્શિયસ માઇન્ડની પ્રબળ તીવ્રતાને કારણે બને છે. અહીં સબકોન્શિયસ માઇન્ડનો ઉપયોગ કરવા માટે ઉઠવાની જબરદસ્ત મહત્વાકાંક્ષા જવાબદાર છે. જ્યારે મહત્વાકાંક્ષા પ્રબળ હોય છે ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ થાય છે. સબકોન્શિયસ માઇન્ડની અન્ય એક વિશેષતા છે તે છે સબકોન્શિયસ માઇન્ડ અકલ્પનીય કેલેન્ડર છે. મનુષ્યના આંતરમન પાસે અકલ્પનીય કેલેન્ડર છે. સબકોન્શિયસ માઇન્ડનું કેલેન્ડર એ અદૃશ્ય છે પણ દ્રશ્ય કેલેન્ડર કરતાં અત્યંત પ્રભાવશાળી છે. જ્યારે આપણે એકાદ વર્ષ પછી કે અમુક વર્ષ પછી જે તે દિવસે પોતાના સ્નેહીજનનો જન્મદિવસ ઉજવવાનો હોય, પોલિસી રિન્યૂ કરવાની હોય, લાયસન્સ રિન્યૂ કરવાનું હોય, અમુક પ્રોગ્રામમાં જવાનું હોય ત્યારે નિશ્ચિત તારીખથી થોડા દિવસ પહેલાં જ યાદ આવી જાય છે. પ્રત્યેક વ્યક્તિએ આવો અનુભવ કર્યો હશે. આમ થવાનું કારણ મનુષ્યના સબકોન્શિયસ પાસે કેલેન્ડર છે તેનું પરિણામ છે. મનુષ્યનું કેલેન્ડર પોતાની સમયબદ્ધતા અને નિયમિતતાનો પરચો આપણને આપે છે. આપણે ક્યારેય વિચાર કર્યો છે કે મહિલાઓને 9 મહિનાની જ આસપાસ કેમ બાળક અવતરે છે? આંતરમનના કેલેન્ડરની મદદથી આપણે સમય મર્યાદામાં ઈચ્છિત પરિણામ મેળવી શકીએ છીએ. જેઓ ચોક્કસ સમય મર્યાદામાં કંઈક બનવાનું લક્ષ્ય કરે છે ત્યારથી સાકાર થાય છે. સબકોન્શિયસ માઇન્ડ ઓટોનોમસ મશીન છે. મનુષ્યનું આંતરમન ઓટોનોમસ મશીન છે, એ સ્વયં સંચાલિત છે. સબકોન્શિયસ માઇન્ડ ઓટોનોમસ મશીન જેમ યંત્રવત રીતે પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્ગ તંત્ર, પ્રજનન તંત્ર પર દેખરેખ અને અંકુશ રાખે છે. મનુષ્યની શરીરની તમામ ક્રિયાઓ અને પ્રક્રિયાઓ સબકોન્શિયસ માઇન્ડની શક્તિથી આપમેળે ચાલે છે. સબકોન્શિયસ માઇન્ડ શરીરના વિવિધ તંત્રોની તાંત્રિક ખામી દૂર કરવાની શક્તિ પણ ધરાવે છે. કોઈ પણ બીમારી દૂર કરવાની અને રૂજ લાવવાની શક્તિ પણ આપણા સબકોન્શિયસ માઇન્ડ પાસે છે. એટલે જ કેટલાય ચોપગા પ્રાણીઓ બીમાર પડતા કે શારીરિક ઈજા થવાથી કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ લીધા વિના તંદુરસ્ત થઈ જાય છે. મનુષ્યના રક્તકણો, શ્વેતકણો, ત્રાટકકણો ઉત્પાદન અને નિયમન પણ સબકોન્શિયસ માઇન્ડ કંટ્રોલ કરે છે. મનુષ્યનું સર્જન અને વૃદ્ધિ પણ સબકોન્શિયસ માઇન્ડ દ્વારા થાય છે. સબકોન્શિયસ માઇન્ડ થકી જ માનવીની શારીરિક, માનસિક વેદના કાબૂમાં આવે છે. સબકોન્શિયસ માઇન્ડ રોગ સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે. મિત્રો, આજનો વિડીયો થોડો લાંબો બનશે પણ તમે આ વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, કારણ કે આ પ્રકરણ થોડું હજી 10 મિનિટ ચાલશે.
પણ તમારી જીવન બદલવા માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું હોવાથી હું આ વિડીયો પૂરો જોવાનો અનુરોધ કરું છું. સબકોન્શિયસ માઇન્ડ એક ફળદ્રુપ ખેતર છે. મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ એ ફળદ્રુપ ખેતર છે, જેમાં વિચારથી ખેતી થાય છે અને મહાન પુરુષો, વૈજ્ઞાનિકો, શોધો, અનુપમ સ્થાપત્યો એ ખેતરનો પાક છે. સબકોન્શિયસ માઇન્ડ વાવો તેવું લણોનો સિદ્ધાંત પર કાર્ય કરે છે. જેવું બીજ એવો પાક, જેવો વિચાર એવું પરિણામ, એ આંતરમનના ફળદ્રુપ ખેતરનો સિદ્ધાંત છે. જેમ ખેતરમાં બીજનો એક દાણો વાવવાથી અનેક દાણા ઉગડી નીકળે છે, આ દાણાઓ પણ બીજા જેવા જ હોય છે, તેમ સબકોન્શિયસ માઇન્ડમાં વિચાર વાવવામાં આવે છે ત્યારે અસંખ્ય વિચાર ઉત્પન્ન થાય છે. માટે આપણે સબકોન્શિયસ માઇન્ડને ફળદ્રુપ ખેતરમાં ખેતી કરતા હોય એ રીતે મગજમાં સારા વિચારો વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ, ખાતર અને પાણી પીવડાવવું જોઈએ. આંતરમન અમૂલ્ય પ્રેરણાનું ઉદ્ગમ સ્થાન છે. મનુષ્યના સબકોન્શિયસ માઇન્ડ પાસે પ્રેરણાના કેટલાક ઝરણા વહે છે. અઢિયા સાહેબ, જીતેન્દ્ર અઢિયા સાહેબ પોતે એમડી છે અને પ્રેરણાનું ઝરણું એક પુસ્તક છે. આ ઝરણા શબ્દ યાદ આવ્યું તો પ્રેરણાનું ઝરણું પણ મેં વાંચ્યું છે. મેં માલવી સાહેબને પણ વાંચ્યા છે, મેં ગીજુભાઈ ભરાડ સાહેબને પણ વાંચ્યા છે, પણ મારું મોટાભાગનું વાંચન ઇન્ટરનેશનલ બુક્સ ઉપર વધારે હોય છે. પણ હું નાના લેખકો, ગુજરાતી લેખકોને પણ હું વાંચતો હોઉં છું, નાના આર્ટિકલોને પણ વાંચતો હોઉં છું. એટલું જ નહીં, જો લેખકો અપ્રખ્યાત લેખકો હોય તેને અભિનંદન પણ આપતો હોઉં છું. સબકોન્શિયસ માઇન્ડ અદૃશ્ય મેપ છે. આંતરમન એ પ્રેરણાનું પ્રજ્ઞાનું સ્ત્રોત છે. આપણે પ્રેરણા અને પ્રજ્ઞાના સ્ત્રોતને ઓળખવો જરૂરી છે. પ્રજ્ઞા વિના, પ્રેરણા વિના કોઈ પણ મનુષ્ય સફળ થઈ શકતું નથી. માટે આપણે સબકોન્શિયસ માઇન્ડના ઝરણાને શોધવું જોઈએ. પરોપકારની ભાવનાથી કાર્ય કરેલ ક્યારે નિષ્ફળ જતું નથી અને પ્રેરણાનું ઝરણું ફૂટે છે અને આપણા જીવનમાં સ્નેહની સરવાણી, સુખની સરવાણી ધીમે ધીમે વહે છે અને આપણે ધોધ સ્વરૂપે આકાર લે છે. આવી પ્રેરણા પ્રજ્ઞાથી મહાપુરુષો, વૈજ્ઞાનિકો, સંગીતકારો, ચિત્રકારો, વિચારકો, નેતાઓ વિશ્વમાં અમિટ છાપ છોડી જાય છે. બીજું એક શક્તિ છે આંતરમન. અદૃશ્ય મેપ છે, નકશો છે. મનુષ્યના આંતરમન પાસે અદૃશ્ય મેપ છે, જેમાં અનેક આયોજનો સુરક્ષિતપણે સંગ્રહ પામેલા છે. એક મેપમાં એક યોજના સંદર્ભે આયોજન આપે છે, પણ આંતરમનના નકશામાં અનેક આયોજનો રેખાંકિત થયેલા હોય છે. જો આ યોજનાઓ અને આયોજન સંદર્ભે વિચારીને આપણે જીવનનું લક્ષ્ય નિર્ધારિત કરીએ, અનુરૂપ આયોજન કરીએ તો આપણે નિષ્ફળ જઈએ. આંતરમન આયોજન કરીએ તેને જીવન લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવે છે, આપણે ચોક્કસ સફળ થઈ શકીએ. મનુષ્યના સબકોન્શિયસ માઇન્ડ પાસે આયોજનને સફળ બનાવવાની યુક્તિઓ છે. માટે મનુષ્યના પોતાના ભીતરના મહાન માણસને જાણી સબકોન્શિયસ માઇન્ડના આંતરમનને મેપના આધારે કાર્ય કરવું જોઈએ. આજે આપણે ગૂગલ મેપ છે એ કેટલા લોકોને માર્ગદર્શન આપે છે. આખા જગતને આજે ગૂગલ મેપનો ઉપયોગ આખા જગત કરે છે અને દરેકને પ્રેરણા આપે છે. તો આ ગૂગલ મેપ જેમણે શોધ્યો છે, જે યુટ્યુબ જેમણે પણ શોધ્યું છે, વાઈફાઈ જેમણે પણ શોધ્યું છે, એ માણસોએ શોધ્યું છે. પણ એ માટે એમને જે પુરુષાર્થ કર્યો છે આપણે ભૂલી જઈએ છીએ, એ પ્રયાસ કર્યો છે એ આપણે ભૂલી જઈએ છીએ. મનુષ્યનું મન કલ્પવૃક્ષ છે. ડૉક્ટર ગીજુભાઈ ભરાડ 2012 સાયન્સમાં હતો ત્યારે મેં વેકેશન બેચમાં ગીજુભાઈ ભરાડ પાસેથી ધોરણ 12માં મને સારા માર્ક્સ આવે એ વેકેશન બેચમાં મેં ભાગ લીધેલો, પણ 12 સાયન્સ પૂરું ન કરી શક્યો. તો ગીજુભાઈનું એક પુસ્તક છે આંતરમન કલ્પવૃક્ષ, એટલે હું ગીજુભાઈ ભરાડને પણ અત્યારે યાદ કરું છું. મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ ડિઝાયર ટ્રી છે, એટલે કે એ કલ્પવૃક્ષ છે. સબકોન્શિયસ માઇન્ડ જેવી કલ્પના કરે છે એવું ફળ મળે છે, પણ અહીં પરિણામ મેળવવાની ઈચ્છા પ્રબળ હોવી ઘટે. કલ્પના તીવ્ર હોવી જોઈએ. કોઈ એવો અનુભવ કર્યો હશે જ્યારે કોઈ મનુષ્ય અન્ય વ્યક્તિને મળવાની ઈચ્છા પ્રબળતાથી કરે છે, ત્યારે તે બીજી વ્યક્તિ તે દૂર રહેતી હોય તો પણ એવા સંજોગો સર્જાય છે તે વ્યક્તિ સામેથી મળવા આવે છે અથવા સામેથી એનો કોલ આવે છે. જ્યારે લાગણીઓના અતિ આવેગમાં હૃદયથી કોઈને યાદ કરવામાં આવે છે ત્યારે સામેની વ્યક્તિનો પ્રતિભાવ આવે છે. જ્યારે આપણે ગરીબીમાં હોઈએ, પ્રતિકૂળતામાં હોઈએ અને વિશ્વ ચેતનાને આપણે વારંવાર યાદ કરીએ કે મને મહાન વ્યક્તિની મુલાકાત કરાવો,
મને મહાન તકોનું સર્જન કરો, ત્યારે યુનિવર્સ પણ માણસ રૂપે, એક મહાનુભાવ રૂપે, એક મહાન વ્યક્તિ તરીકે, એક દાનવીર તરીકે તમારી ભેટ કરાવે છે. આપણી તીવ્ર ઈચ્છા શક્તિ આપણી ઈચ્છિત વ્યક્તિને આપણા તરફ આકર્ષે છે. જે તીવ્ર વિચાર આપણને અન્ય વ્યક્તિના સંદર્ભે આવે છે એ જે વ્યક્તિ સંબંધિત વ્યક્તિને આકર્ષે છે. આ આંતરમનની શક્તિને ટેલિપેથી કહેવામાં આવે છે. હિલિંગ પ્રક્રિયામાં, રેકીમાં હિલિંગ પ્રક્રિયા આ રીતે જ કરવામાં આવે છે. સબકોન્શિયસ માઇન્ડ આપણી લાગણીઓ ઉપર પણ કાબુ ધરાવે છે. મિત્રો, વિચારો જ બધું નથી, લાગણીઓ મોટી વસ્તુ છે. તમે વિચાર કરો છો પણ એમાં લાગણીઓ નથી હોતી તો એ પ્લાસ્ટિકના ફૂલ સમાન છે. તમે જ્યારે ઈચ્છા વ્યક્ત કરો છો, ધારો કે મારે કાર લેવાની છે, તો તમે કારમાં બેસો છો, કાર કેવી ચાલે છે, કારનો કલર કેવો છે, કારનું હોર્ન કેવું છે, આ બધું તમારે અનુભવવું જોઈએ. વિચારવું તો નથી, એમાં ઇમોશન પણ એડ કરવી જોઈએ. તો આપણું સબકોન્શિયસ માઇન્ડ ઇમોશન ઉપર પણ કાબુ ધરાવે છે. મનુષ્યનું સબકોન્શિયસ માઇન્ડ લાગણીઓ ઉપર કાબુ ધરાવે છે. જે બુદ્ધિનો આંક એટલે ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન આઈક્યુ ઊંચો હોય પણ લાગણીનો આંક ઇમોશનલ ક્વેશ્ચન નીચો હોય તો આપણે બુદ્ધિશાળી કે સમૃદ્ધ હોવા છતાં પણ આપણે દુઃખનો અનુભવ કરવો પડે છે. જો આપણે લાગણીના આવેશમાં કે લાગણીની નિયંત્રિત કર્યા વિના કોઈ પણ કાર્ય કરે તો તેનું પરિણામ કદી મળતું નથી. કામ કરવામાં આપણે ધૂની બની જઈએ, કોઈ આપણે પાગલ કહે, ત્યારે ખરેખર આપણે કામ કરીએ છીએ એવું કહેવાય. માટે આપણે નકારાત્મક લાગણીઓને નિયંત્રણમાં રાખવી જોઈએ અને સકારાત્મક લાગણીઓને જાળવી રાખવી જોઈએ. આ વિધાયક અને વિધાક લાગણીઓ પર મનુષ્ય સંપૂર્ણ કાબુ ધરાવે છે. આંતરમન આપણી વૈશ્વિક ચેતના, હું વારવાર કહું છું ને, યુનિવર્સ સાથે કોન્ટેક્ટ છે એમનો, આપણા મગજનો. આજે તમે તમારા મિત્ર ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાનમાં રહેતા હોય તમારા મિત્ર, અને આજે 10 વખત તમને એ શું કરે છે, ક્યાં રહેતા હશે, શું કરતા હશે, એ વારંવાર યાદ કરજો. મિત્રો, હું તમને ગેરંટી આપું છું, 8 વાગ્યા પહેલાં જો તમારી મિત્રતા પ્રેમભર્યો સંબંધ હશે તો 8 વાગ્યા પહેલાં એમનો કોલ આવશે અથવા મેસેજ આવશે. જેને તમે તીવ્રતાથી યાદ કરો છો તેમને તમારી મદદે આવવું પડે છે. આ ઇટરનલ લો છે, આ વૈશ્વિક ચેતનાનો નિયમ છે. પણ આપણે કોઈ વ્યક્તિને તીવ્રતાથી, સ્નેહથી, પ્રેમથી યાદ કરતા નથી. માટે દુઃખ આપણી નજીક આવે છે અને સુખ આપણાથી દૂર થાય છે. આપણું આંતરમન વૈશ્વિક ચેતના સાથે સીધો સંબંધ ધરાવે છે. મનુષ્યનું આંતરમન વૈશ્વિક ચેતના સાથે સીધો સંબંધ ધરાવે છે. વૈશ્વિક ચેતના એટલે ચેતના દેખાતી નથી પણ અત્યંત પ્રભાવશાળી અને પ્રચંડ તાકાત ધરાવે છે. આ વૈશ્વિક ચેતનાની મદદથી તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ વૈશ્વિક ચેતના સાથે આંતરમનનો સીધો સંબંધ છે. જ્યારે આપણે કોઈ સમસ્યાઓથી ઘેરાયેલા હોય, સમસ્યાનો ઉકેલ ન મળતો હોય, ત્યારે સૂતી વખતે સબકોન્શિયસ માઇન્ડને સમસ્યાના ઉકેલ વિશે સલાહ માંગવાથી પરોઢે અથવા ઊંઘ દરમિયાન તમને એમના જવાબો મળી ગયા છે. જે બેન્ઝિન સૂત્રની શોધ થઈ, એ શોધ સ્વપ્નમાં આવેલી શોધ હતી. મિત્રો, એન્થોની રોબિન્સ, એનું પુસ્તક મને ખૂબ ગમે છે, અવેકન જાયન્ટ વિથિન. તમારી પાસે એક પ્રતિભાશાળી વ્યક્તિ અંદર પડેલો છે. આ એન્થોની રોબિન્સનું પુસ્તક છે. અને એન્થોની રોબિન્સ ખૂબ જ ગરીબ હતા, હોટલમાં એક નાનું કામ કરતા હતા. પણ આજે એન્થોની રોબિન્સ 1 કલાક બોલવાના અસંખ્ય રૂપિયા લે છે. મને કેટલા રૂપિયા લે છે ખબર નથી, પણ એ મોસ્ટ પેઇડ મોટિવેશન સ્પીકર છે. એન્થોની રોબિન્સ અવેકન જાયન્ટ વિથન પુસ્તકમાં લખે છે, તમે જીવનમાં સંકલ્પને સમર્પિત છો, પુષ્કળ કામ કરવા તૈયાર છો, કામના પરિણામ બાબતે સ્પષ્ટ છો, તકોનો ઉપયોગ કરો છો, તમારો અભિગમ બદલવા તૈયાર છો, કોઈ પણ ક્ષેત્રે સફળતા મેળવી શકો છો. આ એન્થોની રોબિન્સનું તારણ છે. આ વિડીયો ખૂબ જ લાંબો થયો છે એટલે આ વિડીયો હું પૂરું કરું છું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા અપીલ કરું છું, વિડીયોને શેર કરવા અપીલ કરું છું, લાઇક કરવા અપીલ કરું છું, કોમેન્ટ કરવા અપીલ કરું છું. અને તમે મને જે સાથ આપ્યો છે સૌ મિત્રો, સૌનો આભાર માનું છું. આભાર, આભાર, આભાર.